રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? 10 વાગી ગયા છે ને અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી, કારણ કે વરસાદ આજે રાતનો એમનો ચાલુ હતો. કાલ દિવસનો નતો, રાતે પાછો ચાલુ થઈ ગયો. કાલ દિવસનો બપોર લગાતો 10 વાગ્યા પછી વહી ગયો હતો. પછી આખો દિવસ કાંઈ નતું, અને રાતે પછી મોડેકથી 10 વાગે છાંટા ચાલુ થયા. ધીમે 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 થોડો વધતો ગયો. આખી રાત મીડિયમ વરસાદ હતો, બહુ કાંઈ હતો નહીં. અને અત્યારે પણ ચાલુ જ છે, માપે માપે. બાકી કઈ બહુ હે નહીં. અને તો આપણે કાલ ને રાખી દઈએ ને તે કાયમ આવી જાય. નીણ નાખવા જઈ, ઓલી બધી નાખી દીધી. ઓલી બોલાવે આવે કે ન આવે, થોડા રાખતા લઈ આમ જા. ખોટી દેખાડું. બાંધ દેવી રાંઠ હોય નહીં, ખાય છે. આટે મારવી મારતી હાલ પછી જાય ને પાય થોડીક પલરી જાય. મોહનભાઈ ને જરાક છે ને તાવ જેવું આવી ગયું હતું, તો એ ઘરમાં છે. અને એક વસ્તુ તમને બતાવું, જે આપણે આમાં લાઈટ જરાક ડીમ થતી હતી ને, વ્હાઈટ કી નવી નાખી. હેડલાઇટ નવી નાખીને લાંજવાર સારું પાડે એમ. બીજું શું હોય, નવરા બેઠા હતા કંઈક તો કરી કીધું. આમાં ટીટી આવી, આનું નામ ટીટી પાડ્યું અમારા મોહને. મોહન ટીટી આવી હો રોટલા ખાવા. રોટલા અહીં કટકા કરી નહીં ખાવે ને ખાય. બીજી ઓછી આ એક નાનું બચ્ચું હતું ને એ મોટી થઈ ગઈ છે ટીટી. મોહનભાઈ ગરોડી. હા, જનક ને તાવ આવ્યો તો એને ઝરખું ના આવ્યું દવા લે. આજ મોહન ને તાવ આવી ગયો હે, તો મોહન સૂતો છે. માથું દુખે એમ. આજ નિશાળની રજા રાખી. બા બેઠા. મારો છોકરો માંદો થઈ ગયો એમ કે. આજ તો બહુ વાંધો ને, કાલ હાંજક નું બહુ તાવ ગયું કે જરાક કોઈ ટાઈટ નો એટલે વાંધો ન આવે. બાકી તડકો નીકળે ને પછી બહાર નીકળે. લગભગ આજનો દે તડકો ને એના લાડવા ખાતા હતા તો જેના કે આવું હાલ હાજા માંદાનું હાલે. જો જનક ની વાત કરે, મોહન ને ખાલી કાલ હાંજક નો તાવ આવ્યો છે. અમારા જનક ની વાત કરે બા. કાલ ધૂપ નહીં ખાધો તો ને. હવે ઉપર શું ખાવું? ખીચડી જે બનાવે બધે હાલ છે. ટોઠા હાલ છે. મોહનભાઈ ને અમારે બુખાર આવી ગયો. બુખાર જ કહેવાય ને. તાવ ને બુખાર બધું એક જ થાય. સારું નહીં, પાણી ભરવા ન જવું પડે, ઓટોમેટિક હાલવા. હા, નીણ વાટવા જવું પડે. ખાલું પડે ને તેર જવું પડે. રામ રામ, જય માતાજી બધાને. જો 10 તો વાગી ગયા છે. 10 હવા 10 થી કીધું ખાલું પડે તો નાખી, પણ ખાલું હોય પીડું ધીમો ધીમો ચાલુ. ધીમો ધીમો ચાલુ કરી. નેણ વારી કાલ જો કઈક એ વાટી આવી હતી ને કઈક હું વાટી પડી છે નાખ્યા. મારે વાંકાને જવાનું હતું ને, હું બે જ વાટ્યા.
આજ શું બનાવશું મોહન હારું? કઈક બનાવી વાળી સાદું એમ કોડલા ખાવે તો કોડલા બનાવી ગોર વાળું બીજા પહેલા મોહન મોટી જરા નીકળ્યા એટલે એને નથી જાવી પછી કાલ નમાડશે એટલે કાલ જવા દે. શું બનાવો શું બનાવી? દાળ ભાત મોટે લાગશે એમ માંડા માણા દાળ ભાત સારા તો આમાં જો દાળ ઓરી દીધી લાગે. ઢાંકણું બંધ કરવાનું બાકી ઢાંકણું બંધ કરી દે એટલે શેટી ઉપાડી દઈએ. શેટી પડી જાય ને પછી ઉતાર લેવા. હા સોડી વાજ પાણવા નથી જવાનું નવરી જો આટા મારે નિશાળે મેલ તો હોટેલ છે ઘડી હાકા બેઠીને બારી જાય પાછી ગદારો પકડે બંધ કર્યો કરમાં ઘડીક માં એનો કદી સીટી પડવા મને હેટી બેઈ જઈજો ન કોઈ ફોટી પાતરી લે ઘોડામ થમ થમાય આમ તે કયો હોટે કોઈ મારેલી તમને કઈ હે મારી ન પડો ઠોકાઈ મારે કેરે હોટી હા મારી હોય તો આ પાડો ન મારી તો ના પડે ના એ ખબર જ હોય બધા ખોટું ખોટું કીએ મારવાના મારતા કોઈ નથી. આમ કરી આમ કરી હાલો તારે દાંત બતાવવાના બીજું કાંઈ હાલો રેડી તારે હાલો એને રેડી હા એમ ના ના હારા છે સ્પેશલ છે હવે તારા કરતા સારા હે બોખી એક દાંત હાલે હો એમ એવું હે કેમ ગમાડિયા ઉગતા વધારાના હે પાંદડાની ઠેલી ફરી મરચાં પાંદડા મસાલો દાળ ભાત કેરેક બનાવવાનું થાય ને મસાલો વારગીને લાવીને પેરો થઈ જાય. મસાલો લાવતા પણ લાવ્યો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજકના 4 હવા 4 થઈ ગયા છે અને હું વાંકાનો વહી ગયો હતો અને વરસાદ ટ ચાલુ હતો પછી કાંઈ શૂટિંગ થયું નથી આપણે બરાબર. અને અત્યારે તો વરસાદ કાંઈ છે નહીં રહી ગયો છે આમ છાંટા જેવું આવતું હતું અત્યારે સાવ રહી ગયું અને બહુ વરસાદ તો આવ્યો જ નથી જેવો તેવો આમ પાણી વહેતા એવો જ આવતો હતો. ને અત્યારે સુરત દાદાએ જો દર્શન દીધા છે 2-3 દિવસ સુરત દાદા જોવા જ નથી ચડ્યા અત્યારે સુરત દાદા દેખાણા અને અમે આવ્યા હતા વાડીમાં જો તમારે મોહને જો અત્યારે તો હાજર થઈ ગયો એવો લાગે રખડવા માંડ્યો છે સરખું આવી ગયું હા એમ નહીં મરચી કેવી થાય મરચી લાય હા તો મરચા થઈ ગયા હે ભાઈ લે કેટલા જો એકદમ લીલા હે કા કપમ વાવીને ગમે જામી જાય હારો જામી ગયા લે ઓય જો કેટલા છે અહીંયા હે ને ઓય છે જો આ મરચી આ કયું બી મોન ફોરજી ના મના ભાણી કયું વાયું એ હે તે બા વેણતા તા મરચા ન તોડ્યા કાસા હે બી તે
ને કપ્પામાં જો હજી એવો ને એવો જોરદાર કાંઈ વાંધો હે નહીં વરસાદથી પણ સાપા કરશે બાકી બીજું કાંઈ નુકસાન નથી હે ખાઈ ગયેલા રોજડા કુણક પટકાઈ ગયા. તો મિત્રો હવે હે ને નેણ વાળવા જવાનું હોય કારણ કે નેણ વાઢવી પડે છે હાંજકને કાયમ બપોર કે બપોર પછી કે ખાલું વરસાદનું દે ને ત્યારે નેણ વાઢી આવી સવારમાં બપોર લગી તો ચાલુ જ વરસાદ હોય છે નકર અમે નેણ કાયમમાં બપોર મોર વાઢી પણ બપોર મોર વરસાદ જ હોય એટલે પછી હમણાં કા વરસાદ છે તે દીના બપોર પછી વાઢી એટલે હવે હે ને નેણ વાઢ લઈ. તમ બાપ દીકરો કેરું ના જાય ને વાઢી લીધી હા તેર આયા ઉપાડવા આવી હો કીધું હલો જાવ કે પૂરો તૈયાર લઈ આવું ઉપાડી આવું પણ ક્યાં વાઢેલું છે ને મનો કાંઈ વાઢવાનું બને પગે ખૂતાઈ અમે આયા ની 2 મિનિટ થઈ. હા 2 મિનિટ થઈ પહોંચજો જો વિડિયો જોવાના પહોંચજો 2 મિનિટ નહીં 2 મિનિટ થઈ 2 મિનિટ નથી 2 મિનિટ તો વિડિયો ઉતાર્યો છે કેટલી વાર લાગી ને ઈ નહીં તમને ના અમે હમણાં જ આયા મને જાય વાટવા એવું હોય આયો એવું ન હોય લ્યો આવો મીંડો હવે લેવો જઈશ નકર વરસે નહીં પાછો. લીલું નાખું નથી કેરો હે અહીંયા ક્યાં બાંધશું કાઢી નહીં નાખે એલા ઉભો રે ને